નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને અપરાધ જગતના સમાચાર સાથે હું છું દીપિકા। ગુના અને ગુનેગારોના દરેક સમાચાર પર સચોટ વિશ્લેષણ કરતા શોમાં આપનું સ્વાગત છે। ધ ક્રાઇમ સ્ટોરીમાં નજર કરીશું આવા કેટલાક સમાચારો પર। ना बीवी ना बच्चा ना बाप बड़ा ना भैया सबसे बड़ा रुपया। आ कहेवत आप सौए सांभળી હશે, પરંતુ આ કહેવત સાચી સાબિત થઈ છે તાપીમાં। શું થયું તાપીમાં જોઈશું આ રિપોર્ટમાં। ઇતિહાસ ગવાહ છે, મિલકત અને રૂપિયા ખાતર ભલભલા સંબંધોમાં લોહી રેડાતા વાર નથી લાગતી। પછી ભલેને એ સગા ભાઈ કેમ ન હોય, રૂપિયા જોઈને કોઈનું સગું થતું નથી। આ વાતની સાબિતી પૂરતી ઘટના તાપી જિલ્લામાં બની છે। તાપીના કુકરમુંડા ગામમાં સંબંધોનું ખોણ। બે ભાઈઓએ ન રાખી લોહીની સગાઈ। મિલકત ખાતર ભાઈઓ બન્યા કસાઈ। મોટા ભાઈના લોહીથી ભાઈઓએ રંગ્યા હાથ। તાપીના અંતરિયાળ ગણાતા કુકરમુંડા ગામમાં મિલકત અને જમીન વિવાદમાં સંબંધોનું ખૂન થયું છે। પારિવારિક જમીનની લહાઈમાં બે સગા ભાઈઓએ ભેગા મળીને પોતાના જ મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે। કુકરમુંડા ગામના ગોકુળ ફળિયામાં રહેતા શરદ પાડવીની હત્યા થયાની જાણ સ્થાનિક પોલીસને થઈ હતી। માહિતી મળતા પોલીસની ટીમ તાબડતોબ પહોંચી શરદની લાશને પીએમ માટે મોકલવામાં આવી। આ બાબતે શરદની પત્નીએ બંને દિયર શંકર અને વિપુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તેના આધારે પોલીસે મૃતકના નાના ભાઈ શંકર અને વિપુલની ધરપકડ કરી છે। એક મર્ડર એટલે કે ખૂનનો એક ગુનો નોંધવામાં આવેલ છે, જેમાં કુકરમુંડાના ગોકુળ ફળિયા ખાતે રહેતા શરદભાઈ માનસિંહભાઈ પાડવી તેમના બે સગા ભાઈઓ દ્વારા જ એક ઘરની જગ્યાના ભાગ અને એના હિસ્સા બાબતની લડાઈ થઈ હતી અને એમાં મારામારી થતાં તેમના બે સગા ભાઈઓ દ્વારા તેમનું ગળું દબાવી અને તેમની હત્યા કરવામાં આવેલ છે અને તે અંગેનો ગુનો નોંધવામાં આવેલ છે અને બંને આરોપી જે છે તે શંકર અને વિપુલ તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। મિલકત જમીનને લઈને ચાલતો હતો વિવાદ। જમીન વિવાદમાં લેવાયો મોટા ભાઈનો જીવ। કુકરમુંડામાં ગોકુળ ફળિયામાં રહેતા શરદભાઈ પાડવી અને તેમના બે નાના ભાઈ શંકર પાડવી અને વિપુલ પાડવી વચ્ચે ઘરની જમીનની વહેંચણીને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। 16 જૂને તેનું ગંભીર પરિણામ આવ્યું। શરદ, શંકર અને વિપુલ ત્રણેય સગા ભાઈ છે। તેમની પારિવારિક જમીન અને મિલકતના ભાગલા મુદ્દે માથાકૂટ થઈ હતી। બનાવના દિવસે ત્રણેય ભાઈઓ વચ્ચે ભાગલા બાબતે ફરી બબાલ થઈ। એ દરમિયાન નાના ભાઈ શંકર અને વિપુલ એકજૂથ થઈ ગયા। મોટા ભાઈને ધક્કો મારી નીચે પાડી દીધો, તેનું ગળું દબાવી હત્યા કરી ઘરેથી ભાગી ગયા। બંને દિયરને ભાગતા જોઈ શરદની પત્નીએ ઘરમાં જઈને જોયું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે શરદ નીચે મૃત હાલતમાં પડ્યો હતો। ત્રણેય ભાઈઓ એક જ ફળિયામાં રહે છે। પારિવારિક મિલકત અને જમીન મુદ્દે ત્રણેય ભાઈ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલુ હતી। ભાઈઓ વચ્ચે ઝઘડા થતા પણ કોઈને એ વાતનો અંદાજ નહોતો કે બે ભાઈઓ ભેગા મળી મોટા ભાઈનું જ ઢીમ ઢાળી દેશે। મૃતકની પત્નીએ બંને વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે। ત્યારે કુકરમુંડા ગામમાં બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે। અક્ષય ભડાણે, ગુજરાત ફર્સ્ટ।